ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હોય ને આપણે આવી ગયા અહીં વાડીમાં ચક્કર મારતા આજ વ્લોગ ચાલુ કર્યો છે. અને આપણે જે છેલ્લે રાજમા અને સફેદ ચણા વાવ્યા હતા ને એમાં ચક્કર મારવા આવ્યા છે. અને એમાં જો રાજમાં દેખાવા માંડ્યા, જોઈ લ્યો. જો રાજમાની કાયદેસર હાયરું થઈ ગયું હે. ટૂંકમાં જીમ પીતું ગયું ને એમાં હાયરું થતું ગયું. જો હમણાં મોડું પીધું હતું ને હમણાં જો ઓછા દેખાય, હમણાં વહેલું પી ગયું હતું એટલે એ જો લાઈનું દેખાવા માંડી છે. અને ઉખીએ ભારે ઘાટા, વાંધો નહીં આવે, ઘાટા જ ઉખીએ પાખા થાય ને. હજી એ હમણાં ઉગે છે હેઠાકોરા, મોડું પાણી આવ્યું હતું એમ હજી વાર લાગતી હોય કે શું હોય. જો ઓલું છેલ્લું પાડ્યું હોય એમાં હજી નથી દેખાતા, એટલે હજી વાહામોર એમને મૂકતા આવે છે એવું હાલે છે. અને ચણા જો આ રહ્યા, અહીંથી ચણા તો ભારી ઘાટીના વીઘા શેઠ વાહ સુધી લાઈનું થઈ ગયું. જો આ હેઠા સુધી રાજમાં વાહે રહી ગયા, બાકી ચણા તો શેઠ જો આમાં બધેમાં હવે તો આડે પોઈથી દેખાય છે. એટલે હવે ચણામાં કંઈ પીડા નથી, પણ રાજમાં હે ને ટૂંકમાં રાવે ઉગે છે. પાણી મોડું આવ્યું એમ હવે વાર લાગતી હોય કે શું હોય. જો અહીંયા થોડાકમાં તો એ નામી દેખાય બે પારિયા વાર, પછી ટૂંકમાં વાહામોર પાણી આવ્યું હતું, વળી આ એક પારિયું પી ગયું હતું ને વળી ઓલું પીધું હતું, એટલે એમ વાર લાગે તો ભલે, બાકી એ ઉગેતા છે એ કંઈ પીડા નથી. ચણા તો ભારી હરખા ઉગી ગયા, ઘાટા ભારી છે અને માપના છે, કંઈ પીડા જેવું છે નહીં. હવે એ તો જો આડે પોઈથી દેખાઈ ગયા. ચીણાની પીડા નથી. હવે એક આ રાજમાં બધા કાયદેસર ઉગી જાય ને એટલે કમ્પ્લેટ હે. ઉગે પોળા ઉપડે જ છે નામી, પણ ટૂંકમાં આ વહેલા નીકળી ગયા. ઓલા હજી નિહરા નથી, હમણાં ક્યાંય દેખાતા નથી હાયરું બાયરું. એટલે શું થાય, હજી નિમતા મોડા ઉગ્યા. હજી કેટલા દી આ વાયુના લગભગ 6 કે 7 દી લગભગ થયા. હરખાઈ 10-12 દી દેખાઈ રહી બધા, એટલે હજી કંઈ પીડા નથી. હજી તો ઉગવા દેવા હે એવું હાલે હે. કટામણ જો અહીં વાડીમાં ચક્કર મારવા આવી ગયો. હમણું બધે જીરામાં ને ઓલા રાજમાં મારી, પણ એ તો કાયમ દેખાડતો હું, એટલે શું દેખાડીને છે એવું હાલે છે. અને આજે આપણે મેળ આવે ને તો દવા આવી ગઈ છે ઓલા રાજમાની, એમાં દવા મારવી છે, ગાડીથી મારવી છે. ટૂંકમાં પાઇપે જ નથી મારવી, હજી એમાં ખાલા છે એટલે એમાં ગાડી વહી જાય, એટલે ગાડીથી દવા મારવી છે. ભાઈ કાલ દવા લઈ આવ્યો હતો. મેળ આવે ને તો રૂંઢે ટાટાપોરની દવા મારી દેવી એમાં, એટલે એ કમ્પ્લીટ થઈ જાય. અને પછી કાલ કે ઉલેદી મેળ આવે તો પાણી ચાલુ કરી દઈ, એવું બધું હાલે છે અટાણમાં. હાલો, જો રૂંઢાના 3 વાગી ગયા છે અને આપણે પાછો વ્લોગ જ ચાલુ નહોતો કર્યો. શરદી થઈ ગઈ છે. આપણે ગયા હતા દવા છાંટવા રવિ મામાની એની, પછી પાછી ગાડી લેતા આવ્યા હે. આપણે સાટવી છે એટલે ગાડી લેતા આવ્યા હે. જ્યાં પડી અને ધોળી જો અહીંયા બાયણે નીહરી છે, લોકો નીહરે જ નહીં. પાણી પીવા ને ખાવા નીહરે બાયણે. મમ્મી હજી ઉઠા જ છે અને ચા બનાવે છે, એવું બધું હાલે છે. મારે હવે જો આ ગાડીમાં જ્યાં ડ્રમ સાફ કરવા છે, નીચે કાટબાટ જેવું આવી ગયું ને તે સાફ કરવું છે. અને ભાઈ જો ઓલો બોરો ભરી ગયા છે, બોરા ભર્યા હતા એ તેલ કઢાવવા ભરી ગયા. અને ભાભી ગયા છે ભેગા, એને લગ્નમાં જવાનું છે, એ ગામમાં જ છે, એટલે એ ગયા છે. અને ભાઈ બોરા ભરતો ગયો છે, એટલે સહી હવે હું શૂન્ય ને બાપુ ને મમ્મી 4 જણા સહી દવા મારવી છે. દવા હજી થોડીક વાર પછી મારવી. ટાઢાપોરની આગળ પવન બહુ છે. મારે હે ને એ ડ્રમ હે ને કીધું ના સાફ નથી કર્યા, તે ડ્રમ સાફ કરી નાખું ને તો ખોટો કચરો ને કોઈ હેવાર બેવાર ને એમાં હોય ને તો આપણે નોજલમાં નડે નહીં, એટલે એવું કરવું છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે આવા નવા ખેતી વિશે વિડીયો બનાવતા રહીશું અને ફેમિલી વિશે. તો હાલો આગળ બન્યા રહ્યો. મારે છે ને આ સાફ કરી નાખું.
જો આપણે દવાનું ચાલુ કરી હઈ છાંટવાની. દવા કઈ છે રાજમામાં છાંટવાની બતાવું તમને. 1 મિનિટ જાળવજો. દવા આપણે આ 2 જાતની છે. જો આ 2, એક હે નોર્મલ ઈરની ને એક હે ધોરી પોપટી અને લીલી પોપટીની. અને આ છે મિત્રો પ્રોજીપની પડી ગઈ. આ સ્પેશિયલ વધ માટે જોયા પડી ગઈ. ગમે એમાં તમે છાંટી શકો. જીરું હોય, ધાણા હોય, રાજમા હોય, માંડવી હોય, કપા હોય, ગમે એ ના હોય એમાં છાંટી શકો તમે. એટલે આ 3 જાતની દવા છે. એટલે મારે આ પડીકી પડી હતી એટલે આ નાખી દેવી. એનું દ્રાવણ જો આમાં કરી નાખ્યું છે સ્પેશિયલ. પાણી જેવું જોઈએ, આમાં કંઈ હોય નહીં બીજું. મમરી જેવું અંદરથી આવે. હવે સાટવી લેવી છે. આગળ એમાં જો છે લગભગ 5-6 ગાડીઓ જો છે. અને આપણે યુરિયા આવી ગયું છે 10 બાસ્કી. આપણે રાજમામાં ચણામાં જેમાં નાખવું હોય એમાં 10 બાસ્કી યુરિયા પણ આવી ગયું. એટલે એ હવે કંઈ કાંઈ નથી. અને હવે આપણે લેવાની છે દવા છાંટવાની. તો હાલો કેવી રીતના છટા છે હું છે બતાવીશ તમને. હાલો જો આપણે દવા છાંટવાની ગાડી ત્યાં મિત્રો દગો દીધો છે. અંધારું થઈ ગયું પણ પ્રેશર જ નથી આવતો. આપણે તમે આગલા બ્લોક જોયા એમાં ખબર છે માંડવીમાં છાંટતા દવા અને પ્રેશર ના આવતો. પછી કંઈક પંપ બદલાવ્યા હતા ને કંઈક કાઢ્યું કઈ રીતે. અંધારું થઈ ગયું. હા હજી હરાડે થયું નહીં. હવે એક આઈડિયો માર્યો છે. ગાડીમાંથી એન્જિનમાંથી જે ફૂલી નીકળે ને એ ફૂલી અને વાં પંપમાં હોય એ 2 ફૂલી સેમ કરી નાખી. વાં ઝીણકી હોય અહીંયા અહીં વડી ચડાવી દીધી. હવે અટાણ ટ્રાય કરીને નામી પ્રેશર દે છે. હવે હવાઈ ટ્રાય કરવી છે. જો ગાડી કાયદેસર હાલે તો ભલે, અને નકર ખંડે પંપ ચડાવી લેવો. રોકે રોકવું આપણું ટકે કાલ બગડ્યું છે. નકર કાલ પાણી હવાઈ ચાલુ કરવું તો એને બદલે હવે કાલ દવા છાંટવી જો છે, યુરિયા છાંટવું. એટલે પાણીનો તો કાલ ઢૂંઢે વારો આવે કે પછી ઉલેદી આવે વારો એવું હાલે છે. જો હાંજ પડી ગઈ છે ને મમ્મી ધૂપ દીવાન કરી લીધું છે કમ્પ્લેટ. અને બાપુ વીણે છે અહીં બીબડી. અટાણ સુધી ગાડીમાં કુસી મતા હતા. જ્યાં બીબડી અહીં ભરી આવ્યા હતા. અહીં બેઠા બેઠા વીણતા હોય. અને મમ્મી કંઈક ચક્કરું મારે છે. મમ્મી આજ તમે વ્લોગમાં આવ્યા નથી હો? બરોબર. હા આપણે આજ વેરું ન થાય એવું કેમ છો મજામાં ને? એકદમ મજામાં રાખે ભગવાન. આપણે જળ બઠાળમાં હઈ આજ વરી વહુ બચા ગયા વિવાહ કરવા. હા આજે અહીંયા વિવાહ હે એને વિવાહ કરવા ગયા હે. વિવાહ હે તો વિવાહ કરવા વરી એટલે આપણે આજ બહુ વેરું આવ્યું નથી અને કામકાજમાં સહી. હવે જો આપણે ધૂપ દેવા કરી લીધા. હવે આપણે માલને દોવાના હે પછી રોટલા કરી ધીરે ધીરે કરીને અટાણ યારાના અટાણ વાગે નહીં. હવે એ ઉપાધિ નથી. હજી 7 વાગ્યા. હા એ તો વાગ્યા સાચ પણ અંધારું જો થઈ ગયું. અંધારું થઈ જાય 7 વાગે એટલે અંધારું થઈ જાય. ભીહું ભીહુંને કહી દો. હા 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 બસ. હવે બાપુ ઓરા કરવા. તાર બાપુ કે હું ઓરા કરી દઉં. બાપુ ઓરા કરી દે આજ. અને મમ્મી ભીહું ધોઈ લે. અને જા રે ગાડી જ્યાં અહીંયા આગળ ઓલી ફૂલિયું ચડાવી અને જ્યાં ટ્રાય કરી 2 જગ્યાએ કાયદેસર પ્રેશર આવ્યો છે. હવે શું થાય જોવાય. હવે એક ગાડી ભરી હતી આપણે લગભગ મોડી જ ભરી હતી. એને કારણે મોડી ટાઢાપોરની દવા છાંટવી હતી. પવન બહુ હતો ને શેઠ 5 વાગ્યા પછી જ છાંટવી હતી દવા. આમ કંઈ કલાકમાં છટાઈ જાય. મથે 4-5 ગાડી જોત જાજી જોત નહીં. પછી પેલી ગાડી સાઈટી પાછું એક ઉથલ વૈરો પ્રેશર જ જરાય ના દી હતી. હા કાંઈ ગયા અટા સુધી ખુશી મરતા હતા. અહીં ભરખે એક બીજો કાકાને પંપ હતો. જ્યારે આ પંપ જો કોઈને ખબર ના હોય કહી દઉં. જો આ પંપ છે એ પંપમાં છે ને વાંધો હતો ને. ભરખે કાકાને બીજો પંપ હતો એ ચડાવ્યો તોય પ્રેશર ના આવે. હવે આનું કરવું શું? પછી છે ને એક ફૂલી બદલાવી છે. જે આ ફૂલી આવે ને આ ફૂલી જે આ ફૂલી અહીં ઝીણકી હતી અહીં વડી ચડાવી દીધી છે. હવે જોવાય શું થાય.
એ આપણે સવારે ખબર પડી રહીએ. સવારે આપણે એક ગાડી ભરી અને ટ્રાય કર્યું, નકર પછી ખંધે પંપ ચડાવી દઉં. આ બધું નળિયું બળિયું જ્યાં અહીંથી કાઢીને અહીંથી બધું ચેક કરી લીધું, ક્યાંય નથી કચરો. 2 ડ્રમ મેં આવીને સાફ કરી નાખ્યા હતા, ક્યાંય એટલે ક્યાંય કચરો છે જ નહીં. પણ તો હવે શું રામણ થાય છે ને એ કંઈ ખબર પડતી નથી. એવું હોય આમાં, જો ટકે કે આપણો ફેલ ગયો, નકર આપણે અડધી તાસ સાટી લેત ને પંપથી દવા, તો કાલ 10 વાગત તો સટાઈ જાત. હવે હાયલા રાખે, બીજું તો શું કરવું હવે. જો અહીંયા મમ્મી રોટલા ખડે છે અને જોઈ લ્યો અમારે ઓરા કેમ પાકે. 2 એક હે બર્તન ભેગા કરવાનું વેત ના આવ્યો. ઓરા જોઈ લ્યો, ગેસ ઉપર 2 એક રીંગણું મૂકી દીધું ને બાપુ અહીં સુધારે છે ડુંગળી. એ ડુંગળી મોરવાનું તો ઓલું છે રોગું નાખ, પણ એવી કામ મોરો રોગા અડધા બટકા કરી નાખો તોય થઈ જાય. એવું હાલે છે અટાણ મન. ઓરા ખાવાના છે આજ યાર. ઓરા ખાઈને હો ને ખાટલે પરા. હા હા થાય વેલેરું હવાર. અને હવારી આપણે શું કઠણાઈ છે એ તમને ખબર છે. એટલે એવું બધું હાલે છે. એક વાહુ રોટલા ને એક વાહુ ઓરા હાલે. અને આપણે હવે ખાટલે ચડવું છે ઘડીક વાર એવું છે. અને આટલી બીબડી વીણવાની છે, એ બીબડી ખાઈને વીણવી જોશે. તો કાંઈ પૂરો કરી દઈએ, હવે સાંજ પડી ગઈ છે. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હા તો મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.